હોય સવતાવળ એસો પંચર મુકારો સર્વપાવપણાસનો મંગળાણં ચ સર્વેશ્વરં પરમં હવૈ મંગલં મંગલં શ્રીમદર્હંતો મંગલં વિદશાસनं મંગલં સકલાસંગો મંગલં પૂજકાય कृतापराधेऽपि जने कृपामन्थरतारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिनमित्रयो कमठे धरणेन्द्रे च सुवोचितं कर्म कुर्वते प्रभुस्तुल्यमनोवृत्ते पार्श्वनाथ ज्ञान ध्यान क्रियादि कार्य कुशल प्रद्युम्न जेता गुरु आन्तरलोचनमेकमस्ति सुतरां प्रभासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोयं सौम्यमनः सदा विजयते श्री सिद्धेश्वरीश्वर सोयं सौम्यमनः सदा विजयते श्री भद्रसूरीश्वर सोयं सौम्यमनः सदा विजयते ओंकार सूरीश्वर सोयं सौम्यमनः सदा विजयते अरविंद पूज्यपाद आनंद घरजी भगवंतनी परावाड़ी विसव जिनेसर प्रीतम माहरो प्रभु ज मारा परम प्रिय एमना माटे तो ई घटना घटित થઈ ચૂકી હતી આપણે એ ઘટનાને ઘટિત કરવી છે તો એના માટેના સ્ટેપ્સ કયા ગઈકાલે એક મજાનું સૂત્ર આપણે જોયેલું ભક્તિ યોગાચાર્ય મોહન વિજય મહારાજ સાહેબે પરમ તારક શાંતિનાથ પ્રભુની સ્તવનામાં એક સૂત્ર આપ્યું બહુ પ્યારું છે चित्त चाहे प्रभु चा करी मन चाहे मळवाने काज नयन चाहे प्रभु निरखवारे द्यो दर्शन महाराज ख्याल छे कि प्रभु दर्शन आपवा तैयार छे पण मारी सज्जता ओછી પડે છે અને એટલે એમણે ભક્તની સજ્જતાની ત્રણ વાતો કરી ચિત્ત મન અને નયન એટલે કે ચિત્ત મન અને ઇન્દ્રિયો આ ત્રણેય પ્રભુના દર્શન માટે અત્યંત લાલાયિત બનેલા હોય તો પ્રભુનું દર્શન દૂર નથી. આ જ વાત ઉદયરત્નજી મહારાજ સાહેબે કરેલી. સાહેબજી ખેડાથી શંખેશ્વર તીર્થનો
સંગ લઈને આવી રહ્યા છે. શંખેશ્વરના પરિસરમાં આવી ગયા. એ વખતે શંખેશ્વર દાદા એક વ્યક્તિના ત્યાં, એ વ્યક્તિ પેટીમાં દાદાને પૂરી નાખે અને એની ઈચ્છા થાય ત્યારે દાદાનું દર્શન કરાવે. આ સંયોગોમાં ઉદયરત્નજી મહારાજ સાહેબ શંખેશ્વર જઈ રહ્યા છે. એક ભક્તે પૂછ્યું કે સાહેબ, પ્રભુનું દર્શન આપણે થશે? એ વખતે ઉદયરત્નજી મહારાજ સાહેબે કહ્યું, થશે એમ નહીં, થશે જો. અને એમણે આ જ વાત કરી કે પ્રભુ તો દર્શન આપવા માટે તૈયાર જ બેઠેલા છે. હું તૈયાર નહોતો, આજે હું તૈયાર છું, અને એટલે મારા પ્રભુએ દર્શન આપવું જ પડશે. ગયા પેલા ભાઈને ત્યાં, પેલા ભાઈને સમાચાર મળી ગયા, આજે મોટા મહારાજ સાહેબ આવવાના છે. મોટા મહારાજ સાહેબ ભલે ને આવે, આપણે એમ કે દર્શન બર્શન કરાવવાના નથી. આવે એટલે કહી દેવાનું, હમણાં નહીં, અડધો કલાક પછી આવો, મારે નાસ્તો કરવાનો. અડધો કલાક પછી આવે ત્યારે ફરી કહેવાનું, હવે તો મારે સ્નાન કરવાનો સમય થયો, કલાક પછી આવજો. ઉદયરત્નજી મહારાજ સાહેબ એ ભાઈના ઘરમાં પ્રવેશ્યા. સીધું જોયું પેટી ક્યાં છે. સીધા પેટી પાસે જઈને બેસી ગયા. પેલો ભાઈ વિચારમાં પડી ગયો, મહારાજ સાહેબ ને ખબર છે કે નહીં, પેટીને ખંભાથી તાળું ઠોકેલું છે, ચાવી મારી પાસે છે. પણ ઉદયરત્નજી ભગવંત પ્રભુ સાથે એમનું ડાયરેક્ટ ડાયલિંગ, સીધી એમણે સ્તવના શરૂ કરી. સારકર સારકર સ્વામી શંખેશ્વરા, દેવ કા એટલી વાર લાગે. શું મજાનો લય પકડ્યો. દેવ કા એટલી વાર લાગે. નાનકડું બાળક બહારથી આવેલું હોય, 12:15 થઈ ગયા છે, ભૂખ કકડીને લાગી છે, એ જમવા માટે બેસી જાય, મમ્મી થાળી ન પીરસે તો એ રાડ પાડે, મમ્મી જલ્દી ખાવાનું આપને, ભૂખ લાગી છે. એ જ લયમાં ઉદયરત્નજી ભગવંત કહે છે, દેવ કા એટલી વાર લાગે. હું આટલે દૂરથી તારા દર્શન માટે આવી ગયો છું, અરે તું અવઢવમાં છે, દર્શન આપવું કે ન આપવું? અને પછી કહ્યું, કોડી કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકરા માન માંગે. તું ભાવ પૂછાવે છે, હું તારા દર્શન માટે આટલી તડપણ લઈને આવ્યો છું, તું ભાવ પૂછાવે છે, દર્શન આપવું કે ના આપવું, હમણાં આપવું કે પછી આપવું? બસ આ કડી પૂરી થઈ, તાળું તૂટી ગયું, પેટીનું ઢાંકણ ખુલી ગયું, પરમાત્મા સ્વયં ઉપર આવી ગયા. આપણે તૈયાર છીએ તો પ્રભુ તૈયાર છે. આપણે ત્યાં જેવી ઉદયરત્નજી ભગવંતની વાર્તા છે, એવી જ કથા હિન્દુ પરંપરામાં
ઉદયનાચાર્યની છે. ઉદયનાચાર્ય બહુ જ મોટા દાર્શનિક, બહુ જ મોટા તાર્કિક અને પછી બહુ જ મોટા ભક્ત બની ગયા. યાદ રાખો, જેટલું પ્રખર તાર્કિક એટલો જ પ્રખર એ ભક્ત બની જાય. કારણ લાગે કે તર્કમાં, વિચારમાં તો કાંઈ જ નથી. શંકરાચાર્યે એક સૂત્ર આપ્યું, તર્ક અપ્રતિષ્ઠિત. સાગરા જગતમાં તમારા તર્કનું, તમારા વિચારનું, તમારી બુદ્ધિનું કોઈ જ મૂલ્ય નથી. અહીં તો માત્ર સમર્પણ, માત્ર શરણાગતિ, માત્ર શ્રદ્ધા. તો ઉદયનાચાર્ય બહુ જ મોટા તાર્કિક, બૌદ્ધ સંસ્કૃતિએ હિન્દુ સંસ્કૃતિ ઉપર જ્યારે આક્રમણ કર્યું ત્યારે બૌદ્ધોની સામે લડનાર એ એકલ વીર હતા અને બૌદ્ધોને ભારતમાંથી ઉખેડીને જાપાન અને ચીનમાં મોકલી આપ્યા. એ ઉદયનાચાર્ય એકવાર વિહાર કરતા કરતા એક ગામમાં આવે છે. શિષ્યવૃંદ પણ મોટું છે. લોકોને પણ ખ્યાલ હતો કે ઉદયનાચાર્ય જેવી બહુ મોટી પ્રતિભા આપણા ગામમાં આજે આવી રહી છે. એ ગામમાં એવું થયું, મહાદેવજીનું મંદિર સવારે 11 વાગે પૂજારી પૂજા કરીને બહાર નીકળ્યો, ઓટોમેટિક દરવાજા બંધ થઈ ગયા. એવા બંધ થઈ ગયા દરવાજા, કોઈ રીતે ખુલે જ નહીં. કેટલાય ભક્તો આવ્યા, કેટલાય બીજા લોકો આવ્યા, પણ દરવાજા ખુલે જ નહીં. અને એમાં ઉદયનાચાર્યને આવવાનું થયું. લોકોને શ્રદ્ધા બેસી, આટલા મોટા ભક્ત પ્રભુના આવે છે તો આજ તો પ્રભુ દર્શન આપશે જ. ઉદયનાચાર્ય ગામમાં પ્રવેશ્યા, લોકોએ સ્વાગત કર્યું. ઉદયનાચાર્ય કહ્યું, મંદિર ક્યાં છે? ચાલો ત્યાં. મંદિરે ગયા, દ્વાર બંધ. પૂછ્યું, અત્યારે સવારના પોરમાં દ્વાર બંધ કેમ છે? ત્યારે એક અગ્રણી સામે આવ્યો, એને હાથ જોડીને કહ્યું, ગુરુદેવ, કેટલાય મહિનાથી આ દ્વાર ઓટોમેટિક બંધ થઈ ગયા છે, એ ખુલતા જ નથી. પ્રભુ અમને દર્શન આપતા જ નથી, પણ આજ આપ પધાર્યા છો, જરૂર પ્રભુ આપને દર્શન આપશે. ઉદયનાચાર્યને પણ થયું, પ્રભુ મને દર્શન આપે જ, કેમ ના આપે? તમને આવી શ્રદ્ધા કરી છે? એ દરવાજા પાસે ગયા, દ્વાર ખુલ્યું નહીં. ભક્ત છે, ભક્તની પાસે એક વિશેષાધિકાર છે. જેમ બાળક પાસે મા માટે એક વિશેષાધિકાર છે. બાળક માને ગમે તે કહી શકે, કારણ બાળક પાસે પ્રેમ છે અને પ્રેમનો વિશેષાધિકાર એની પાસે છે. ભક્તની પાસે પણ ભગવાન પ્રત્યેનો જે અસીમ પ્રેમ છે, એ પ્રેમને કારણે એક વિશેષાધિકાર આવેલો છે. ઉદયનાચાર્ય એ વખતે પ્રભુને કહે છે કે તું મને દર્શન નથી આપતો? તને ખ્યાલ છે પ્રભુ, બૌદ્ધોનું આક્રમણ થયું ત્યારે હું ન હોત ને તો તારે બહાર જવું પડે. તારે બિસ્તરા પોઠા ઉપાડીને ભારતની બહાર જવું પડે.
તું મને દર્શન નથી આપતું. ફટાક કરતા દરવાજા ખોલ્યો. ભક્તની સજ્જતા, ચિત્ત, મન અને ઇન્દ્રિયો આ ત્રણેય પરમાત્મા તરફ ઝૂકેલા હોય. અનંત જન્મોથી આપણી ઇન્દ્રિયો, આપણું મન અને આપણું ચિત્ત સંસાર તરફ ઢળેલું. એ ઇન્દ્રિયોને, એ મનને, એ ચિત્તને પ્રભુ તરફ ઝુકેલું કરવાનું. માન વિજય મહારાજ સાહેબે શીતળનાથ પ્રભુના સ્તવનમાં એક પ્રેક્ટિકલ એપ્રોચ આપ્યો છે. આપણી ઇન્દ્રિયોને પ્રભુ સમ્મુખ ઢાળવી કેમ, એના માટેનો બહુ જ મજાનો પ્રેક્ટિકલ એપ્રોચ એમણે આપ્યો છે. મારે છે ને માત્ર પ્રવચન આપવું નથી, તમને સાથે રાખવા છે. આપણી આ એક સહયાત્રા છે. ઉપનિષદનો બહુ પ્યારો મંત્ર છે. સહના ભવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ. ગુરુની પ્રભુના ચરણોમાં આવેલી બહુ જ મજાની પ્રાર્થના. ગુરુ પ્રભુને કહે છે સહના ભવતુ. પ્રભુ મારી અને મારા શિષ્યની વિભાવમાંથી રક્ષા તમે કરો. એટલે સદગુરુ પાસે ગુરુડમ નથી. હું મારા શિષ્યની રક્ષા કરું એ વાત ગુરુ પાસે નથી. ગુરુ પ્રભુને કહે છે પ્રભુ મારી અને મારી દિશામાં રહેલા શિષ્યોની, સાધકોની વિભાવોમાંથી રક્ષા તમે કરો. પછી કહે છે સહ નૌ ભુનક્તુ. પ્રભુ હું અને મારો શિષ્ય બેઉ સાથે સ્વાધ્યાય કરીએ. ગુરુ પ્રવચનકારના રૂપમાં આવવા તૈયાર નથી. એ કહે છે પ્રભુને કે પ્રભુ મારે તો માત્ર સ્વાધ્યાય કરવો છે. હું પણ અત્યારે શું કરી રહ્યો છું? સ્વાધ્યાય. ઉપર બેઠેલો હોઉં બીજા માળે પાઠ પર, તો હરિભદ્રાચાર્ય જોડે કે હેમચંદ્રાચાર્ય જોડે સંગોષ્ઠી કરતો હોઉં. અત્યારે તમારી જોડે સ્વાધ્યાય કરું છું. સહ નૌ ભુનક્તુ. પછી તું અદ્ભુત વાત કરી સહ વીર્યમ કરવાવહૈ. અમે બંને, હું અને મારો શિષ્ય સાગરા માર્ગે સાથે ચાલીએ. ગુરુની એક ફેરી સર્વિસ ચાલે છે. તમે તળેટીમાં હો ને તો ગુરુ તમને આંગળીએ વળગાડી શિખર ઉપર લઈ જાય. ગુરુએ શિખર ઉપર, તમે પણ શિખર ઉપર, પણ પછી પ્રભુ ચેતના, ગુરુ ચેતનાને કહે છે કે ભાઈ હવે તું નીચે ઉતર અને નવા ગુરુ ત્યારે લઈને પાછું ઉપર આવ. એટલે તમે તો ઉપર ને ઉપર રહેવાના, ગુરુને પાછું નીચે આવવાનું તમારા માટે. ક્યારેક તમને ગુરુના કાર્યનો, એક સદગુરુની વેદનાનો ખ્યાલ આવે ખરો? ગઈકાલે મેં કહેલું સદગુરુ કેવા હોય, સદગુરુ ચેતના કેવી હોય? वासित है जिन गुण मुझ दिल को
जैसे सुरतरु बाप और वासना लगे नता પ્રભુના ગુણોની અંદર એમનું અસ્તિત્વ પૂરેપૂરું ડૂબેલું હોય અને છતાં એ સદગુરુએ ફરજના ભાગરૂપે તમારા દોષોમાં ડોક્યું કરવું પડે. આ સદગુરુની વેદનાનો ખ્યાલ તમને આવે? સાધુ સાધ્વીજીઓની વાચનામાં હું ઘણીવાર કહેતો હોઉં કે એક સદગુરુ પ્રભુના ગુણોમાં જે ડૂબી ગયા છે, જે સ્વરૂપાનુભૂતિ કરી રહ્યા છે, એને પણ ફરજના એક ભાગ રૂપે તમારા દોષોમાં ડોક્યું કરવું પડે. કેટલી વેદના થતી હશે. એક ગુરુની પીડાનો તમને ખ્યાલ આવે છે? હું ઘણીવાર એ લોકોને કહું કે તમે બધા આમ નિષ્ક્રિય હો, ગુણ મળે કે ન મળે, દોષ જાય કે ન જાય, પણ સદગુરુની વેદનાનો તમને ખ્યાલ આવે તો પણ તમે દોષ મુક્ત બની શકો. ઘણીવાર એક એક્ઝામ્પલ આપું છું. મ્યુનિસિપલ કર્મચારી છે, એના સર્વિસના ટાઈમે એ મ્યુનિસિપલ ઝોનલ ઓફિસમાં બેઠેલો છે. એને જ્યારે ફોન આવે કે અમુક જગ્યાએ ગટર ચોકઅપ થઈ છે, ત્યારે એને ત્યાં દોડવાનું હોય છે અને એને ગટરને વ્યવસ્થિત કરવાની હોય છે. તો એક કર્મચારી કોલ ન આવે ત્યાં સુધી ઓફિસમાં બેઠેલો છે, પંખો ઉપર ફરી રહ્યો છે, કે ચાર્જ શિફ્ટ કરી રહ્યો છે, કે છાપું વાંચી રહ્યો છે. અચાનક એને મોબાઈલ રણકે અને એને સમાચાર મળે અમુક જગ્યાએ ગટર ચોકઅપ થઈ, તમે જાઓ. એ તરત બાઇક લઈને દોડે અને કદાચ ગટરને સાફ કરવા માટે એ અંદર પણ ઉતરી જાય, કાદવની અંદર, કિચડની અંદર, ગંદકીની અંદર. ક્યાં 5 મિનિટ પહેલા સાફ સુથરા કપડા પહેરીને મ્યુનિસિપલ ઓફિસમાં બેઠેલો એક કર્મચારી, અને ક્યાં 5 મિનિટ પછી કાદવ અને કિચડમાં નાહી ગયેલો એક કર્મચારી. સદગુરુ માત્ર અને માત્ર પ્રભુના ગુણોની અનુભૂતિમાં રહેતા હોય છે. એને તમારા દોષોમાં ડોક્યું કરવું પડે. તમારા દોષોને સાફ કરવા માટે એ તમારા દોષ સુધી આવવું પડે કે કેટલું તો વેદનાજનક બની રહેતી હશે. તો સહવિર્યમ કરવા વખતે પ્રભુ, હું અને મારો શિષ્ય બેઉ સાથે સાધના કરી. એટલે આપણે આ એક સહચિંતન યાત્રા, સહ સ્વાધ્યાય યાત્રા. મારી સાથે જો ને 45-50 મિનિટ તો મારી સાથે ને, એ વખતે તો નક્કી નહીં કે તમારું મન ટોટલી સદગુરુના ચરણોમાં. અને ગુરુ જોડે હોત કેટલી મજા આવે, ખબર? કેટલી મજા આવે. એક ગુરુ ને શિષ્ય જંગલમાં જતા હતા. સાંજનો સમય થયો, સૂર્યાસ્ત થયો, એટલે ગુરુ રોજના નિયમ પ્રમાણે પ્રાર્થના માટે બેસી ગયા. ઘોર જંગલ છે, ગામ ક્યાંય દેખાતું નથી. અત્યારે ખરેખર પગ ઉપાડવા જોઈએ, પણ નહીં. જે સમયે જે કરવાનું છે એ કરવાનું જ. ગુરુ પ્રાર્થનામાં ડૂબી ગયા, શિષ્ય બાજુમાં બેઠેલો. ગુરુએ તો મન, ચિત્ત, ઇન્દ્રિયો બધું જ પ્રભુને સોંપી દીધું, પણ શિષ્યનું બધું પોતાની પાસે જ હતું. એને પ્રભુનું કંઈ સોંપેલું નથી. એમાં અડધો કલાક થયો હશે
અને વાઘની ધડક સંભળાઈ અને ગર્જના પરથી લાગ્યું કે વાઘ આ બાજુ આવી રહ્યો છે. શિષ્ય તો ગભરાઈ ગયો. એને ગુરુના કાનમાં ફૂંક મારી, ગુરુદેવ ગુરુદેવ વાઘ આવે છે, ઝાડ ઉપર ચડી જઈએ. પણ ગુરુએ તો મન પ્રભુને આપી દીધેલું, ઇન્દ્રિયો પ્રભુને આપી દીધેલી. કોણ સાંભળે? વાઘ એકદમ નજીક આવવા લાગ્યો. શિષ્ય ગભરાયો, એ તો ઊંચા ઝાડ પર ચડી ગયો. વાઘ આવ્યો, ગુરુની પાસે આવ્યો, પણ ગુરુની બોડીમાંથી જે મૈત્રી ભાવની ઉર્જા નીકળી રહેલી હતી, એ ઉર્જાની અસર વાઘ ઉપર પડી. હિંસક વાઘ અહિંસક બની ગયો અને ત્યાંથી ચાલ્યો. શિષ્ય જોયું હવે મેદાન સાફ છે, એ નીચે ઉતરી ગયો. ગુરુની પ્રાર્થના પૂરી થઈ. હવે તો ત્યાં જ સુઈ જવાનું હતું. સુવાની તૈયારી કરી. મચ્છર બહુ હતા. ગુરુએ કહ્યું શિષ્યને કે મચ્છર બહુ છે, ઊંઘ નહીં આવે. શિષ્ય કહે છે ગુરુદેવ તમે વાઘથી ન ગભરાયા અને મચ્છરથી ગભરાવો. ત્યારે ગુરુ કહે છે વાઘથી નહીં ગભરાયો કારણ કે એ વખતે પ્રભુની સાથે હતો. મચ્છરથી ગભરાવું છું કારણ કે તારી સાથે. તમે કોની સાથે? તો ઇન્દ્રિયો, મન અને ચિત્ત એ ત્રણેયને પ્રભુમય બનાવવા છે. બહુ જ પ્યારી એ સ્તવના છે. પહેલી આંખને લીધી. આપણી આંખ સૌથી વધુ સેન્સિટિવ છે. અત્યારે એમ કહેવામાં આવે છે 10 થી 15 સેકન્ડ એક પદાર્થને કે એક વ્યક્તિને તમે ધારીને જુઓ તો એ પદાર્થ કે એ વ્યક્તિ રાગાત્મક લયમાં કે દ્વેષાત્મક લયમાં તમારા ચિત્તમાં પ્રવેશી શકે છે. બીજી ઇન્દ્રિયો એટલી સેન્સિટિવ નથી. આંખ સૌથી વધુ સેન્સિટિવ છે. અને એટલે અમે લોકો ધ્યાન કરાવીએ ત્યારે સૌથી પહેલા કહીએ આંખો બંધ કરી. આંખ બંધ કરી એટલે બહારની દુનિયા જોડેનો તમારો 80% સંબંધ કટ ઓફ થઈ ગયો. તો પહેલી આંખને લે છે. તુજો મુખ સન્મુખ નિરખંતા મુજ લોચન અવિયો ઠરંતા. તુજો મુખ સન્મુખ નિરખંતા. પ્રભુ હું તારા મુખની સામે જોઉં છું ત્યારે શું થાય છે? મુજ લોચન અમિય ઠરંતા. મારી આંખના આંસુ ઠરી જાય છે, ફ્રીજ થઈ જાય છે. પહેલી વાર દેરાસરમાં આ સ્તવના ગાતો હતો, પણ હું મૂંઝાયો. તુજ મુખ સન્મુખ નિરખંતા મુજ લોચન અમિય ઠરંતા. અમિય એટલે આંસુ. મને થયું પ્રભુને જોઈએ ત્યારે શું થાય? આંખોમાંથી આંસુ છલકાય. તો પંક્તિ શું હોવી જોઈએ? મુજ લોચન અમિય છલકંતા મુજ લોચન અમિય વરસંતા. પણ એને બદલે પંક્તિ એવી હતી મુજ લોચન અમિય ઠરંતા. મેં પ્રભુને જ પૂછ્યું કે પ્રભુ આનો શું અર્થ? આપણે ત્યાં એક મજાની વિભાવના છે.
જે શક્રસ્તવમાં પણ છે, ઉપમિતિમાં પણ છે. શક્રસ્તવમાં છેડે કહ્યું ત્વમ ચ મે ગુરુ. પ્રભુને ગુરુ બનાવવા આ એક અદ્ભુત વિભાવના છે. પ્રભુ માતા પણ છે, પિતા પણ છે, ગુરુ પણ છે. પ્રભુ તરીકે દૂરની ઘટના લાગી. 7 રાત લોક દૂર જઈને બેઠેલા, દેરાસરમાં હોય તો પણ પબાસણ ઉપર જઈને ઊંચે સ્થિર થઈને બેસેલા. પણ પ્રભુને ગુરુ તરીકે કલ્પીએ તો દૂરી સામીપ્યમાં આવી જાય. ગુરુ બેઠા છે પાટ પર, ખુરશી પર, આપણે એમના ચરણોમાં જઈને બેઠા છીએ. મેં પણ પ્રભુને ગુરુ બનાવી દીધા. પ્રભુને પૂછ્યું કે પ્રભુ આ પંક્તિ શું હોવી જોઈએ? મુજ લોચન અવિય છલકંતા હોય, વરસંતા હોય કે થરંતા હોય, શું હોય? બસ પ્રભુની કોર્ટમાં પ્રશ્નનો બોલ ફેંકી દીધો. પછી એ ઉત્તર ક્યારે આપે અથવા આપે કે ન આપે એ એના હાથની વાત છે. મારી પાસે ઘણા બધા મુમુક્ષુઓ હોય, ઘણા મુમુક્ષુ અઢાવમાં હોય, 22-23 ની વય થઈ ગઈ હોય, ઘરેથી કહેવામાં આવતું હોય કે નક્કી કરી લેતું તારે દીક્ષા લેવી છે કે નથી લેવી. પેલું અઢાવમાં હોય, મને પૂછે ત્યારે હું એને કહી દઉં પ્રભુને પૂછીને. પ્રભુની કોર્ટમાં બોલ ફેંકીને પ્રભુ મજાનો જવાબ આપશે. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ તમારા ભૌતિક જીવનની પણ સમસ્યા હોય, પ્રભુ આપણને મળ્યા છે, આપણે ક્યારે મૂંઝાવાનું નથી. એ સમસ્યાનો બોલ પ્રભુની કોર્ટમાં ફેંકી દેવાનો. પ્રભુ આમ છે, શું કરું? પછી એની જવાબદારી થાય છે. તમે એને ન સોંપો ત્યાં સુધી તમારી જવાબદારી. તમે એને સોંપી દીધું, એ જગતની અંતર છે, ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર છે, એની જવાબદારી થાય છે. મેં પ્રભુની કોર્ટમાં બોલ ફેંકી દીધો. ઉપાસને આવ્યો, પીરિયા કરી મારા આસન પર બેઠો. એ જ વખતે એક ઘટના ઘટી. એક શ્રાવિકા માતા પોતાના 2-2.5 વર્ષના બાળકને લઈ વંદન કરવા માટે આવી. માને વંદન કરવું હતું. એ દીકરાને નીચે ફરશ પર મૂક્યો. દીકરાને તો મોટી ઉપાધિ આવી ગઈ. જાણે સિંહાસન પરથી રાજા પદભ્રષ્ટ થઈ ગયો. ક્યાં મારી ઉફાળી ગોંદ, ક્યાં ઠંડી ફરસ. જ્યાં ફરસ પર મૂક્યો બાબાને, ત્યાં તો પીડા થઈ ગઈ. હૃદયમાં દુઃખ ઉભરાયું, આંખમાં આંસુ આવી ગયું. બંને આંખમાં એક આંસુ મેં જોયું. ત્યાં જ મારું વંદન પૂરું થયું. મારે બાળકને તેડી લીધો. બાળક હસવા માંડ્યું. મજાની વાત એ થઈ, બાળક હસે છે અને એની આંખમાં આંસુ છે. હવે આંસુના રેલા ઉતરવાના નથી. કેમ કે પાછળથી ફોર્સ આવવાનું નથી, પીડા જ નથી તો ફોર્સ ક્યાંથી આવે? પણ જે બે આંસુ આવેલા એ તો ઠરીને ફ્રીજ થઈને બેસી ગયા છે. મને જવાબ મળી ગયો. મેં કહ્યું વાહ પ્રભુ, આટલી ઝડપથી તે જવાબ આપી દીધો. એટલે શું થાય? એક બહુ મજાની ભૂમિકાની વાત કરી. પ્રભુ પાસે ગયા. તમે તો પ્રભુ પાસે જતા જ નથી, બરોબર? ખોટું લાગ્યું? શરીર મોકલી દો ને, કોને મોકલું?
એક ભાઈ દર્શન કરી અને ઘરે આવ્યા. શ્રાવિકાએ પૂછ્યું, દર્શન કરીને આવ્યા? અરે દર્શન કર્યું, ચૈત્યવંદન બી કર્યું. તો શ્રાવિકા આગળ પૂછે છે, આજ ભગવાનની આંગી કેવી હતી? મહોત્સવ ચાલતો હતો. ભગવાનની આંગી સવારે 7 વાગ્યા સુધી હોય. આજ આંગી કેવી હતી? પેલો માથું ખેંચવા. હવે એને આંગી જોઈ નથી પ્રભુની, એને શું દર્શન કર્યું? આપણે તો આંગીના દર્શનની વાત નથી કરતા, પ્રભુના મૂર્તિના દર્શનની વાત નથી કરતા, પ્રભુના દર્શનની વાત કરતા. તમે કહો છો પ્રભુનું દર્શન કરી આવે કે મૂર્તિનું દર્શન કરી આવે એમ બોલો? ખરેખર પ્રભુનું દર્શન થયું છે ક્યાં? એ પ્રભુની વિતરાગ દશા તમને ક્યારે દેખાડી છે? એ પ્રભુના મુખ પર જે પ્રથમ રસ રેલાયેલો છે એ તમને ક્યારે દેખાયો? કેમ નથી દેખાયો? મન બહાર હોય છે. ઇન્દ્રિયોનો સંબંધ મનની સાથે છે. આંખ ખુલ્લી હોય પણ મન બીજો હોય તો ખુલ્લી આંખમાં પ્રતિબિંબ પડશે, પણ પ્રતિબિંબનું પાછળ ગયા પછી જેને નિર્વાચન કરવાનું છે એ યંત્ર ચૂપ છે. આંખ તો માત્ર કેમેરાનું કામ કરે. કેમેરો માત્ર છબી પાડે અને અંદર મોકલે. પછી અંદર ગયા પછી એ છબીનું શું કરવું એ કેમેરામેન નક્કી કરે. એમ તમારો ઉપયોગ જે છે એ નક્કી કરે કે આ દૃશ્ય જે ઝડપાયું એ સારું કે ખરાબ. આખરું કામ માત્ર ઝડપવાનું છે. આંખ ખુલ્લી પણ હતી, પ્રભુ જોવાયા પણ ખરા, મન બહાર હતું, તો આંગી કઈ હતી ખબર બી ના પડી. તો પ્રભુનું દર્શન કરવા તમે ગયા, પ્રભુનું દર્શન થયું અને પછી મનમાં એક ભાવના થાય કે પ્રભુ તું આટલો બધો દૂર, 7 રાજ અળગા જઈ બેઠા, પ્રભુ તું 7 રાજલોક દૂર સિદ્ધ શિલા પર જઈને બેઠેલો છે. પ્રભુ મારે તને મળવું છે નહીં. એક વેદના, એ વેદનાને કારણે આંખમાં આંસુ ઝળકે અને ત્યાં સદગુરુએ કહેલી વાત યાદ આવી કે પ્રભુ અને દૂરી. પ્રભુ તો અંતર્યામી છે, પ્રભુ અંતર્યામી છે. એક ભક્તે કહેલું, he is closer to me than myself. કેવો અનુભવ છે? he is closer to me than myself. પ્રભુ મારી જાત કરતા પણ વધુ નજીક છે. પ્રભુ અંતર્યામી છે. અંતર્યામી શબ્દના બે અર્થ થાય. એક તો અંતર્યામી એટલે આપણા અંતસ્તરને જાણનાર, અને એટલે એ અર્થમાં ઉપાધ્યાયજી ભગવંતે પ્રભુને કહ્યું, અંતર્યામી સવી લહો અબ મનના જે છે ભાવ હો, માં આગળ મોસાળના શા વર્ણવવા અવજાતો. પ્રભુ તું અંતર્યામી છે, તને શું વાત કરું મારા હૃદયની, તું બધું જાણે જ છે. એવું બધાનું એક્ઝામ્પલ આપ્યું કે દીકરો મારી સાથે મોસાળ ગયો છે. હવે એને ખબર પડે કે આ મામા કહેવાય, આ માસી કહેવાય, એટલે મારે કહે છે મામા અમારા મામા છે. બા બરબા હશે, તારો તો મામો છે, મારો તો માડી જાય બાકી છે. એમ પ્રભુ તું અંતર્યામી છે, તો તને મારા હૃદયની વાતો શા માટે કહું? પણ છતાં સ્તવરો લખાય છે, થોડો નવાઈ ન લાગે? એક બાજુ કહે છે કે પ્રભુ તું અંતર્યામી છે, તું મારા મનની વાત જાણે છે, તો સ્તવરો રચો છો શા માટે? જવાબ એમણે બીજી જગ્યાએ આપ્યો કે બોલવાની ઈચ્છા થાય
તો પ્રભુ વિના બીજા કોઈની સાથે બોલવાની ઈચ્છા થતી. ડાયાબિટીક પેશન્ટ હોય ને, ડોક્ટર કહી દે તો શું સ્વીટ તમારે ખાવાનું નહીં, તો સાહેબ પણ ક્યારેક તો ખાવાની ઈચ્છા થઈ જાય ને. હવે એનો ડાયાબિટીસ બહુ વધારે નથી તો ડોક્ટર કહી દે એકાદ એપલ તમે ખાઈ શકો છો. ફ્રૂટની શર્કરા એટલું બધું નુકસાન નથી કરતી. એમ બોલવાની ઈચ્છા જ થાય તો પ્રભુ સાથે બોલીશ, બાકી બીજા કોઈ સાથે બોલીશ જ નહીં. એક અંતર્યામી શબ્દનો અર્થ, બીજો અંતર્યામી શબ્દનો અર્થ છે અંદર રહે. તમારી અંદર કોણ છે, તમે કે પ્રભુ? દેવ હું ઘણી વાર કહું છું, પ્રેમ કરી અતિ સાકરી તાવે દોધ સમાઈ. પ્રેમની ઘડી, ભક્તિની ઘડી સાંકળી છે, એમાં બેનો સમાવેશ શક્ય નથી. બોલો, તમારે રહેવું છે અંદર કે ભગવાનને રાખવાનું? બરોબર. તમે રહો કેન્દ્રમાં, તમારું હું કેન્દ્રમાં રહે તો નરક અને નિગોર નથી, દુર્ગતિ નથી. પ્રભુ કેન્દ્રમાં આવે તો મોક્ષ નથી. હવે બોલો, તમારી ચોઈસ છે. બોલો ભાઈ, કેન્દ્રમાં કોને રાખવા છે? અમારું કામ શું ખબર? ગુરુ તરીકેનું એક જ કામ, તમારા હું ને કેન્દ્રમાંથી ગબડાઈ ગયું ટોપલ કરવો. અને તમને ખ્યાલ નહીં હોય, આ ઘટના એક જન્મથી નહીં, કેટલાય જન્મોથી ચાલે છે. ગુરુ તમારા હું ને ઉખેડી બાજુમાં ફેંકે, ત્યારે બાજુ પ્રતિષ્ઠા કરી ત્યાં લાવે. મને એક વાર એક ભાઈએ પૂછેલું કે સાહેબ, તમારી ઈચ્છા શું છે? અમારા ખ્યાલમાં આવી ગયું, તમારે અમારા હુંને કેન્દ્રમાંથી ઉખેડીને પરિઘમાં મૂકી દેવું અને પ્રભુને કેન્દ્રમાં લાવવા. તમે રોજ કહો છો, અમે રોજ સાંભળીએ પણ છીએ, અને છતાં અમે અમારા કેન્દ્રમાં જ રહીએ છીએ, પ્રભુને લાવતા નથી. તો મને એને બહુ સરસ મજાનો સવાલ કર્યો. મને કે આટલી બધી વાર તમે મહેનત કરી, તમને રિઝલ્ટ ન મળે તો તમને થાક લાગે કે ન લાગે? બધું તમે વર્ષોની વાર્તા આપ્યા કરો, એના એ ચહેરા ઘણી વાર હોય, અને એ જ હું ને બરોબર આમ સાચવીને બેઠેલા હોય. જરાય હું ને ઘસરકો પણ પહોંચાડવા નથી, અને તમે બધાથી બોલ્યા કરો, તમને થાક લાગે કે ના લાગે? ત્યારે મેં કહેલું કે જ્યાં ડુઈંગ છે ત્યાં થાક છે, બીઈંગ છે ત્યાં થાક નથી. કર્તૃત્વ હોય ત્યાં થાક છે. અમારી પાસે કર્તૃત્વ નથી. પ્રભુની આજ્ઞા છે કે તું સ્વાધ્યાય કર, હું સ્વાધ્યાય કરું છું. અને એક જ પ્રાર્થના કરું કે પ્રભુની કૃપા તમારા બધામાં ઉતરું. એટલે આનંદગંજી ભગવંતે એક બહુ સરસ પદ કહ્યું આપણી ભાષામાં, તરુવર એક પંખી દો બેઠે, એક ગુરુ એક ચેલા, ચેલે ને ચુગ ચુન ચુન ખાયા, ગુરુ નિરંતર ખેલા. આ ઉપનિષદનું સૂત્ર છે, અને ઉપનિષદના સૂત્રને આનંદગંજી ભગવંત આપણી ભાષામાં લઈને આવ્યા છે. તરુવર એક પંખી દો બે. આ સંસારનું વૃક્ષ, એના ઉપર બે પંખી છે, એક ગુરુ એક ચેલા. બેની જ વાત કરે છે. એક ગુરુ છે જેની ઈચ્છા
પ્રભુ તમને આપવાની છે. બીજો શિષ્ય છે જેની ઈચ્છા ગુરુ પાસેથી પ્રભુ લેવાની છે. તરુવર એક પંખી દો બેઠે, એક ગુરુ એક ચેલા. પછી કે છે ચેલી ને જુગ ચુન ચુન ખાયા. શિષ્ય જે છે માત્ર કર્તૃત્વમાં છે, હજુ એ સાક્ષી ભાવમાં આવ્યો નથી. પણ સારું એટલું છે કે ગુરુ પાસે આવ્યો છે. તમે કેવા છો એની જોડે વાંધો નથી, પણ તમે ખોરી જોડે છો. ગુરુ નિરંતર ખેલા. ગુરુ નિરંતર ખેલની ભૂમિકા. કશું જ કરવાનું નથી, હોવાનું છે. કરવાનું છૂટી ગયું, અને કરવાનું છૂટી ગયું મારે પીડા છૂટી ગઈ. જ્યાં સુધી કર્તૃત્વ ત્યાં સુધી પીડા. દીકરીના લગ્ન હોય ત્યારે સૌથી પીડિત કોણ હોય? દીકરીનો બાપ. જયારે એવું જલસા કરતા હોય, હોટેલમાં ઉતરેલા હોય તો એકનો ફોન આવે, આ હોટેલ શું તમે પસંદ કરી? એ ઠેકાણું નથી, આમાં ન એસી ચાલુ છે, ન પંખો ચાલુ છે, ન આમ છે, ન કેમ છે. બીજાની ફરિયાદ ખાવાની આવે, ત્રીજાની પાણી આવે, ચોથાની હાની આવે. કારણ દીકરીના બાપની ઈચ્છા છે એવું લગ્ન થવું જોઈએ મારી દીકરીનું કે લોકો આમ જોઈ રહ્યા બરોબર. આ કર્તૃત્વની ભાવના જે છે ને એને પીડિત કરે. જ્યાં કર્તૃત્વ શાસન પ્રભાવના કોઈ પણ કાર્યો કરો, પણ કર્તૃત્વને ક્યાંય લાવતા નહીં. અને હું તો આખી નવી જ વિભાવના વાળો માણસ છું. હું પોતે મને ક્યારે પણ શાસન પ્રભાવક માનતો નથી. હું મારા શિષ્યોને કહી દઉં છું કે ભગવાને મને આચાર્ય પદ આપેલું છે, પછી બીજા કોઈ વિશેષણોની જરૂરિયાત છે નહીં. પણ શિષ્યોને અભરખો થાય તો હું કહું છું કે હું શાસન પ્રભાવિત છું, પ્રભાવક નહીં. પ્રભુના શાસનથી એ હદે હું પ્રભાવિત થયો છું કે દુનિયાની કોઈ ઘટના, દુનિયાની કોઈ વ્યક્તિ, દુનિયાનો કોઈ પદાર્થ મને પ્રભાવિત ન કરી શકે. એ જ રીતે શાસન રક્ષા, તીર્થ રક્ષા માટે તમે કાયસર્ગ કરો, પણ એની વિભાવના અલગ સમજવી છે. તીર્થની હું રક્ષા કરું માટે કાયસર્ગ એમ નહીં સમજતા. પ્રભુનું શાસન 18,000 વર્ષ રહેવાનું છે. હું હોઉં કે ન હોઉં, તમે હો કે ન હો, પ્રભુનું શાસન રહેવાનું જ છે. શાસન દ્વારા મારી રક્ષા થાય એના માટે કાયસર, શાસનની રક્ષા માટે નહીં. આપણા જેવા બેત્યા માણસો શાસનની રક્ષા શું કરી શકે? શાસન દ્વારા આપણી રક્ષા. એ કન્સેપ્ટ વીર વિજય મહારાજે 99 પ્રકારની પૂજામાં આપ્યો છે. આપણે કહીએ જાવળ સાહેબ, સબરા સાહેબ તીર્થોદ્ધાર કરે, પણ જાવળસાની ભૂમિકા કઈ હતી એ વીર વિજય મહારાજ પૂજામાં લઈને આવ્યા. સંવત એક અઠનંતરે જાવળસાનો ઉદ્ધાર, ઉદ્ધરજો મુજ સાહિબા. જાવળસા કહે છે પ્રભુ આ એક નાનકડું ભક્તિનું કાર્ય તારા ચરણોમાં એટલા માટે મૂક્યું, તું મારો ઉદ્ધાર કર. મેં તારા તીર્થનો ઉદ્ધાર કર્યો એમ નહીં, તું મારો ઉદ્ધાર કર એવી મારી વિનંતી છે. અને વિનંતી માટે આ એક નાનકડી પ્રાર્થના તારા ચરણોમાં મૂકું છું. તો ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે આનંદ ઘનજી ભગવંત માટે પ્રભુ પરમ પ્રિય હતા. આપણા માટે પણ પ્રભુ પરમ પ્રિય બને એના માટે આપણે ઇન્દ્રિયો, આપણું મન અને આપણું ચિત્ત આપણે પ્રભુ સન્મુખ બનાવવું છે. એ કેવી રીતે કરવું એની બોલો.